वडोदरा शहर के वार्ड नंबर 1 में पीने के पानी की समस्या लगातार बढ़ती जा रही है, जिससे आम जनता को काफ़ी ज़्यादा परेशानियां हो रही है। ऐसे में इस मामले के मद्देनज़र स्थानीय नगर सेवक आगे आए हैं और उनकी ओर से इस समस्या को सुलझाने की मांग साझा करते हुए धरना प्रदर्शन की शुरुआत की गई है। आपको बता दें कि छाणी TP13 पानी की टंकी पर स्थानीय काउंसलर पहुंचे थे। TP13 समेत के इलाकों में काफ़ी वक्त से सही मात्रा में पानी नहीं आ रहा है, जिसके मद्देनज़र लोग काफ़ी ज़्यादा परेशान हो रहे हैं। इसी मामले के मद्देनज़र वार्ड नंबर 1 के स्थानीय काउंसलर जया भरवाड़, हरीश पटेल और महिला काउंसलर पुष्पाबेन वाघेला की ओर से धरना प्रदर्शन की शुरुआत करते हुए जल्द से जल्द इस समस्या को सुलझाने की मांग साझा की गई है। આ અમારો ઇલેક્શન વોર્ડ નંબર 1 છે। આમ જોઈએ તો વડોદરા શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં પાણી નથી મળતું, પણ અમે જાગૃત કોર્પોરેટર તરીકે સતત લોકોની વચ્ચે રહીને લોકોની સમસ્યાઓને વાચા આપીએ છીએ અને એટલા માટે જ આજે અમે ત્રણે કોર્પોરેટર અમારી સાથે જહાભાઈ અને હરીશભાઈ ને અમે ત્રણે કોર્પોરેટરો અત્યારે ધરણા પર એટલા માટે બેઠા છે કે આમ એવું કહે છે કે ભાઈ MGVCLના પ્રોબ્લેમ જે ફાજલપુરમાં થાય છે દર ચોમાસામાં એ આ વખતે નહીં થાય, આ વખતે આ કામ કર્યું છે, આ વખતે આટલા રૂપિયા ફાળવ્યા છે, પણ દર વખતે ફાજલપુરની અંદર જે વાવાઝોડા વંટોળ આવે MGVCLનો સપ્લાય ખોરવાઈ જાય એમાં અમારા ત્યાં TP13 છાણી જકાતનાકા સામાન્ય પૂનમનગર 4 ટાંકીના કમાન એરિયા જે છે એ એરિયાની અંદર પાણીનો સપ્લાય ડાઉન થઈ જાય। હવે પાણીનો સપ્લાય જ ના હોય એટલે વિતરણ ના થાય। રોજે રોજ આજે ત્રીજો દિવસ ગઈકાલે ગયો, રાત્રે 12 વાગ્યા સુધી લોકોના ફોન ઉઠાયા છે। 6 વાગ્યાથી ફોન ચાલુ થયા, રાત્રે 12 વાગ્યા સુધીમાં નહીં તો મેં 2000 ઉપરના લોકોના ફોન રિસીવ કર્યા હશે। અધિકારીઓને શું છે, અધિકારીઓને અમારા જેવા 2-4 કોર્પોરેટર જે કદાચ એને ફોન કરતા હોય, પબ્લિક તો અમારા નંબર રાખે, પબ્લિક તો અમારા કોન્ટેક્ટમાં છે, પબ્લિક અમારી જોડે પાણી માંગે છે। એટલે અમે પાણી માટે જ આજે ધરણા પર બેઠા છે। અમે અગાઉ પણ કીધું છે કે જ્યાં સાથ સહકાર આપવાની જરૂર હશે ત્યાં અમે તમને સાથ સહકાર આપવા બંધાયેલા છે, પણ જ્યારે પબ્લિકનો ઇસ્યુ હશે, પબ્લિકને જ્યારે પાણી નહીં મળતું હોય અને તમે આવડી મોટી ટાંકીઓના આટલા કરોડો રૂપિયાના એંધાણ કરતા હોય ત્યારે અમારે ધરણા પર ના છૂટકે બેસવું જ પડે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।